તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે માયરા સોયાનું અવસાન જ્યાંથી થયું છે ત્યાંથી સોશિયલ મીડિયામાં અત્યારે ભાઈ ઘણા બધા વિડીયો ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મિત્રો માયરા સોયાએ મિત્રો વાત કરીએ તો શું રીતે મિત્રો તેનું અવસાન થયું છે હજુ સુધી મિત્રો ખબર નથી પડવામાં આવી, પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં તેના સેટ સાથે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે જયેશ ઓઢામાંથી મિત્રો વાત કરીએ તો આનું એમ કહેતો કાવતરું નાખવામાં આવ્યું છે, જેમાં અત્યારે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં 2 એક્ટર્સના મોત થયા છે। જે આ મિત્રો વાત કરીએ તો આ બંનેના મિત્રો વાત તો આત્મહત્યાથી છે। તેમાંથી મિત્રો તમને બધા લોકોને ખબર છે કે કરીબ મિત્રો 4 થી 5 મહિના પહેલા સેજલ પંચાલનું પણ મિત્રો એવી જ રીતે મૃત્યુ થયું હતું, જેમાં મિત્રો વાત કરીએ તો તેનો ખુલાસામાં મિત્રો દવા નીકળી હતી। સાથે મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ માયરા સોયાનો હજી સુધી ખુલાસો થયો નથી કે તેનું મિત્રો એમ કહેતો કેમ ભાઈ મોત થવામાં આવ્યું છે। સાથે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે માયરા સોયા અને જયેશ ઓઢાના મિત્રો 5 વર્ષ પહેલા જે રીતે મિત્રો ટોપ ટ્રેન્ડિંગમાં મિત્રો હતા, આ બંને મિત્રો વાત કરીએ તો ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં જતા હતા। તેમાંથી જ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ઘણા બધા લોકોનું એવું કેવું છે કે જયેશ ઓઢાના કારણે મિત્રો વાત કરીએ તો આ બેનનું મૃત્યુ થયું છે। તો તમને શું લાગે છે? આ વિડીયોને શેર કરીને ખાસ કરીને કમેન્ટ કરજો, કારણ કે મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો તેની આત્માની શાંતિ મળે। જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ઘણા બધા સિંગરોએ મિત્રો આના વિશે ગીત ગાયા છે, સુરેશ ઝાલાએ પણ મિત્રો આના વિશે ગીત ગાયા છે અને સોશિયલ મીડિયામાં અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે। તમારે આના વિશે શું કેવું છે? વિડીયો બને એટલો શેર કરવાનો છે, કારણ કે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ઘણા બધા મિત્રો સિંગરો છે તેની સાથે મિત્રો આવું થઈ રહ્યું છે। તો તમારે આના વિશે શું કેવું છે? શું હોય છે આના પાછળનું કારણ? કમેન્ટ કરવાનું અમને જણાવવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।